તો નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર આપણે જાણીશું તો આવતીકાલની રાત ભારે તો મોદીજીની ગરીબો માટે મોટી જાહેરાત, બેંક ખાતા છે તો સાવધાન, વાહન મેમો ભરી દેજો, મોટી ચેતવણી, મહિલાઓને મળશે 37,000 રૂપિયાની મોટી ભેટ, તો મફત લેપટોપ સહાય યોજના વિશે જાણી લેજો, ગુજરાતીઓને સહાય કેમ મળતી નથી મોટો પ્રશ્ન, વાવાઝોડા અંગે મોટી જાહેરાત, 5 મોટી યોજના અને દેવા માફી અંગે સૌથી મોટા સમાચાર જાણીશું આજના વિડીયોની અંદર। મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવતા પહેલા જો તમે ખબર ગુજરાત ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી દરરોજના સમાચાર સૌથી પહેલા તમને આ ખબર ગુજરાત ચેનલના માધ્યમથી મળી જાય। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરી લે તો આવતીકાલની રાત ભારે રહેશે, મોટી જાહેરાત કરી દેવામાં આવી છે અમેરિકાના પ્રધાનમંત્રી ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા। મિત્રો આપ જાણો છો કે ડોનાલ્ડ ટ્રમ્પ જે છે તે અમેરિકામાં ફરી એકવાર સત્તા ઉપર આવી ગયા છે, ત્યારે ખાસ કરીને મિત્રો અત્યારે દુનિયાભરની અંદર જે યુદ્ધો ચાલી રહ્યા છે તે અંગે મોટી લાલ આંખ કરવામાં આવી છે। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની એક પોસ્ટથી આખી દુનિયામાં હંગામો મચાવી દીધો છે। સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર મિત્રો અત્યારે પોસ્ટ કરીને ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લખવામાં આવ્યું છે કે આવતીકાલની રાત ઘણી મોટી થવાની છે। આ બાબતે હું ઠીક એ જ વાત બતાવીશ જે આ પોસ્ટ પછી આખી દુનિયામાં આ વાતને લઈને ભારે ચર્ચા શરૂઆત થઈ ગઈ છે, કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પે પોસ્ટ કરતા એવું લખ્યું છે તે આવતીકાલની રાત ભારે રહેવાની છે। તો મિત્રો શું મોટું થઈ શકે, કારણ કે અત્યારે મિત્રો જે યુક્રેન અને રશિયા વચ્ચેનું જે યુદ્ધ ચાલી રહ્યું છે તે અંગે મામલો ગરમાઈ શકે। ખાસ કરીને મિત્રો ટ્રમ્પે યુક્રેનના જે રાષ્ટ્રપતિ છે ઝેલેન્સ્કી તેના ઉપર બદલો લેવાની તૈયારી કરી દીધી હોય તેવું ઘણા લોકોનું કહેવામાં આવી રહ્યું છે, ત્યારે અત્યારે જે છે તે મિત્રો વૈશ્વિક લેવલ ઉપર યુદ્ધને લઈને મોટી જાહેરાતો થઈ રહી છે, ત્યારે આ દરેક વસ્તુઓની અસર મિત્રો ભારત ઉપર પડી શકે, કારણ કે ભારતની અંદર જે છે તે મહામંદીનો માર અત્યારે મિત્રો શરૂ છે અને મિત્રો આવનારા દિવસોમાં પણ જો મિત્રો આવા યુદ્ધો શરૂ રહેશે તો તેને લઈને મિત્રો અનેકો ઉદ્યોગોની અંદર મંદીનો સામનો કરવો પડી શકે છે। તો મિત્રો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી લે તો ગુજરાતીઓને સહાય શા માટે આપવામાં આવતી નથી, મોટા પ્રશ્નો પૂછવામાં આવ્યા છે। ગુજરાતમાં મિત્રો મહિલાઓને સહાય કેમ મળતી નથી જ્યારે બહાર બીજા રાજ્યોમાં મળે છે, તે અંતર્ગત આમ આદમી પાર્ટીના લોકોએ વિરોધ કર્યો હતો। મિત્રો આમ આદમી પાર્ટી સુરત કલેક્ટર ઓફિસની બહાર ચૂંટણી હોય ત્યાં આપે ગોળ, પણ ગુજરાતને ખોળ જેવા ખાસ કરીને મિત્રો સૂત્રોચ્ચાર દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। ખાસ કરીને મિત્રો વિવિધ જેટલા વિરોધાકાર જેટલા સૂત્રો છે તેનો મિત્રો ઉચ્ચારણ કરીને અહીંયા વિરોધ કરવામાં આવ્યો હતો, કારણ કે આમ આદમી પાર્ટીના નેતાએ જણાવ્યું કે દિલ્હીમાં ચૂંટણી છે તો ભાજપ સરકાર ત્યાં દિલ્હીની મહિલાઓને મહિને 2500 રૂપિયા આપવાનું વચન આપ્યું છે, સાથે જ ગર્ભવતી મહિલાઓને 21,000 રૂપિયા આપવાનું વચન આપ્યું છે। તો ગુજરાતમાં ભાજપ સરકાર 30 વર્ષથી છે તો દિલ્હીની જેમ ગુજરાતમાં શા માટે મહિલાઓને આ સુવિધા આપવામાં આવતી નથી તેવું પણ મિત્રો ખાસ કરીને વિરોધમાં જણાવવામાં આવ્યું અને સૌથી મોટો સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો, તેમાં કહેવામાં આવ્યું કે ચૂંટણી હોય ત્યાં સરકાર આપે ગોળ અને ગુજરાતને મળશે ખોળ જેવા મિત્રો સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા। તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરી લે તો વાહન મેમો ભર્યો ન હોય તો અત્યારે જ ભરી દેજો। મિત્રો તમને ખબર હશે કે વાહન મેમો જે છે તે હવે ઓનલાઈન પણ આપવામાં આવે છે, એટલે કે રસ્તા ઉપર તમને પકડીને મેમો આપવામાં આવતો નથી, તમારી નંબર પ્લેટનો મિત્રો કેમેરા દ્વારા રોડ ઉપર ફોટો પાડી લેવામાં આવે છે, ત્યારબાદ ઓનલાઈન મિત્રો મેસેજના માધ્યમથી તમને મેમો આપવામાં આવે છે। હવે ઘણા બધા લોકો મિત્રો આ મેમો ભરતા નથી, કારણ કે એવું વિચારે છે કે આ મેમો નહીં ભરીએ તો શું થઈ જવાનું છે, પરંતુ તે અંગે કોર્ટ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે। રાજ્યમાં સ્માર્ટ મિટી અંતર્ગત મિત્રો જે અત્યારે ખાસ કરીને ઈ મેમો આપવામાં આવે છે, એટલે કે ઓનલાઈન મેમો તમને આપવામાં આવે છે, તેની અંદર મિત્રો સીસીટીવી દ્વારા તમારા નંબર પ્લેટની જે મિત્રો છે તે ફોટો પડી જાય છે અને તમને ઓનલાઈન જ મેમો આપવામાં આવે છે, એટલે કે વાહનના નિયમનો મિત્રો તમે ભંગ કરો છો તો ખાસ કરીને તમને ઓનલાઈન મેમો ફટકારવામાં આવે છે। અને મિત્રો ઘણા બધા લોકો આ ઓનલાઈન મેમો ભરતા નથી, આપણે મિત્રો જણાવી દઈએ તો એવા લોકોને ખાસ કરીને મોટી જાહેરાત કરતા જણાવવામાં આવી દીધું છે। રાજ્યની અંદર સુરેન્દ્રનગરમાં મિત્રો પ્રથમ વખત ઈ મેમો નહીં ભરનાર 8,100 જેટલા વાહન ચાલકોને કોર્ટે નોટિસ ફટકારી છે, એટલે કે મિત્રો જો તમે ઈ મેમો નહીં ભરો તો કોર્ટને લઈને પણ મિત્રો ધક્કા ખાવા પડી શકે। તો જો તમારા ઈ મેમો બાકી હોય તો મિત્રો તમે ભરી શકો, કેવી રીતના મિત્રો તમે જોઈ શકો તે પણ તમને જણાવી દઉં તો સરકારની મિત્રો જે મેમો ભરવાની વેબસાઇટ છે ત્યાં જઈને તમે તમારા ગાડીનો નંબર પ્લેટ નાખશો તો પણ મિત્રો તમને જે છે તે ખાસ કરીને તમારા નામે તમારી ગાડી પર કેટલા મેમા છે તે દેખાઈ જશે, તો વહેલી તકે ભરી દેજો। તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરી લઈએ તો સ્વામીનો અભદ્ર વિડીયો થયો વાયરલ। આપણે મિત્રો જણાવી દઈએ તો ગઢડા સ્વામિનારાયણ મંદિરના સંપ્રદાયના વિશ્વજીવન સ્વામી અને વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના ભગવત પ્રસાદ સ્વામીજીનો એક અભદ્ર અશ્લીલ વિડીયો વાયરલ થયો છે। ત્યારે મિત્રો આપણે જણાવી દઈએ તો વિશ્વજીવન સ્વામી કિશોર પાસે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરાવતા જોવા મળ્યા છે। વિડીયોની અંદર અશ્લીલ હરકતોનો એક વિડીયો સામે આવ્યો છે। આપણે ફરી એકવાર જણાવી દઈએ તો ગઢડા સ્વામિનારાયણ સંપ્રદાયના વિશ્વજીવન સ્વામી અને વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના
સંપ્રદાયના ભગવત પ્રસાદ સ્વામીનો આ વિડીયો છે તેવું મિત્રો કેટલાક અહેવાલોમાં લખવામાં આવ્યું છે। સાથે જ મિત્રો તમને જણાવી દઈએ તો અત્યારે આ વિડીયો સામે આવતા ખળભળાટ મચી ગયો છે। તે અનુસાર ગઢડા સ્વામિનારાયણ સંપ્રદાયના વિશ્વજીવન સ્વામીનો વિડીયો વાયરલ થતા જેમાં મિત્રો 17 વર્ષના કિશોર પાસે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરાવતા સ્વામી નજરે પડ્યા છે। હવે મિત્રો આ વિડીયો જે વાયરલ થયો છે તે અંગે ખાસ કરીને સચોટ માહિતી જે છે તે ખાસ કરીને વિવિધ અહેવાલોની અંદર જાણવામાં આવી છે। ઘણા બધા ન્યૂઝ ચેનલ ઉપર પણ મિત્રો તમે જે છે તે ખાસ કરીને આ વિડીયોની અંદર વિગતમાં માહિતી મેળવી શકો। આ અંગે મિત્રો તમારું શું સૂચન છે જરૂર કોમેન્ટની અંદર લખીને જણાવી દેજો। તો મિત્રો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે માહિતી મેળવીએ તો મોદીજીની ગરીબો માટે મોટી જાહેરાત। મોંઘવારી સામે ઝઝૂમી રહેલા ગરીબ લોકો અને સામાન્ય નાગરિકોને રાહત આપવા માટે મોદી સરકારે ટૂંક સમયની અંદર જ ભારત બ્રાન્ડ યોજનાનો બીજો તબક્કો શરૂ કરી દીધો છે। આપને મિત્રો જણાવી દઈએ કે આ ભારત બ્રાન્ડ યોજના અંતર્ગત સરકાર જે છે તે ગરીબો અને દેશના મિત્રો સામાન્ય નાગરિકોને દરેક વસ્તુઓ સસ્તા ભાવે આપે છે કે જેઓ પોતાનું ગુજરાન સરળતાથી ચલાવી શકે। રોજિંદા જીવનમાં જરૂરી વસ્તુઓ જેવી કે મિત્રો ચોખા, દાળ, લોટ સસ્તા ભાવે મિત્રો ઉપલબ્ધ કરાવવા જઈ રહી છે સરકાર। આટલું જ નહીં પરંતુ મિત્રો આ બીજા તબક્કાની અંદર આ ભારત બ્રાન્ડ યોજનાની અંદર સરકારે આ વખતે નવા 2 કઠોળનો પણ સમાવેશ કર્યો છે। એટલે કે હવે કઠોળ પણ સસ્તા ભાવે રાહત દરે આપવામાં આવશે કે જેથી દરેક લોકો આ દરેક વસ્તુઓ જીવન જરૂરી વસ્તુઓ ખરીદી શકે। તો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવીએ તો મહિલાઓ માટે 37,000 રૂપિયાની નવી સહાય યોજના સરકારે જાહેરાત કરી દીધી છે। મિત્રો તમારા ઘરમાં અથવા તો તમારા કોઈ પણ સગા સંબંધીના ઘરમાં જો કોઈ બાળકનો જન્મ થવાનો હોય તો તેમને મળશે હવે 37,000 રૂપિયાની સહાય। સરકારે મિત્રો શ્રમયોગી પ્રસૂતિ સહાય યોજના અંતર્ગત બાળકને જન્મ આપતી મહિલાઓને 37,000 રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે। તમારે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન ફોર્મ ભરવાની સબમિટ કરવાનું રહેશે જેના માટે મમતા કાર્ડ, ડોક્ટરનું પ્રમાણપત્ર, રાશન કાર્ડ, પાસબુક, મહિલાનું આધાર કાર્ડ તેમજ સોગંદનામા જેવા ડોક્યુમેન્ટની જરૂર પડશે। આ દરેક ડોક્યુમેન્ટ સાથે તમારે અરજી કરવાની રહેશે। ત્યારબાદ આ પ્રસૂતિ સહાય યોજના અંતર્ગત તમને પૈસા મળશે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે માહિતી મેળવી તો નવા વર્ષે બેંક ખાતા ધારકો માટે મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે। જો મિત્રો તમારું ખાતું બેંકમાં હોય તો આ સમાચાર તમારે જાણવા જરૂરી બનશે કારણ કે મિત્રો સરકારે 2025 બાદ જે છે તે બેંકના નિયમોમાં એકાએક મોટા ફેરફારો કર્યા છે। આપણે મિત્રો જણાવી દઈએ તો જો તમારું બેંકમાં ખાતું હોય અને લાંબા ગાળાથી તમે કોઈ લેવડ દેવડ ના કરી હોય તો સાવધાન થઈ જજો। ભારતીય રિઝર્વ બેંક એટલે કે RBI દ્વારા મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે। જે પણ બેંક ખાતાની અંદર છેલ્લા 12 મહિનામાં કોઈ પણ પ્રકારની લેવડ દેવડ થઈ નહીં હોય એટલે કે પ્રવૃત્તિ થઈ નહીં હોય એવા ખાતા સરકાર હવે નિષ્ક્રિય કરી દેશે। લાંબા સમયથી ઝીરો બેલેન્સ ધરાવતા આવા ખાતા પણ 1 જાન્યુઆરીથી બંધ થઈ જવાના છે। ડોરમેન્ટ એકાઉન્ટ આ એક મિત્રો એવું એકાઉન્ટ છે કે જેમાં 2 વર્ષ કે તેથી વધારે સમયથી કોઈ પણ વ્યવહાર નથી થયો તો એવા ખાતા પણ બંધ કરવામાં આવશે। તો મિત્રો તમારા ખાતામાં ઘણા સમયથી જો 0 રૂપિયાનું બેલેન્સ હોય તો પુરાવી લેજો અથવા જો કોઈ લેવડ દેવડ તમે ઘણા સમયથી ના કરી હોય તો પણ ખાતાની અંદર કરાવી લેજો નહીતર બેંક ખાતું નિષ્ક્રિય થઈ શકે છે। ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે માહિતી મેળવી લો તો જન્મ તારીખના દાખલાને લઈને મોટા ફેરફારો કરવામાં આવ્યા છે। જો મિત્રો તમારી પાસે જન્મ તારીખનો દાખલો હોય તો મિત્રો ખાસ જાણી લેજો અને જો ના હોય કઢાવવાનો હોય તો મિત્રો ખાસ આ સમાચાર તમારે જાણવા જરૂરી બનવાના છે। સૌથી પહેલા મિત્રો તમને જણાવી દઈએ તો ગુજરાત સરકારે રાજ્યમાં જન્મ અને મરણની નોંધણીને લઈને મોટો ફેરફાર કર્યો છે। હવે નવા નિયમોને આધારે મિત્રો 27મી ફેબ્રુઆરીથી આ નવા નિયમો બદલાઈ ગયા છે। નવા નિયમો અનુસાર મિત્રો મૃત્યુ પ્રમાણપત્ર એટલે કે મરણનો દાખલો લેવા માટેની ફી પહેલા હતી મિત્રો માત્ર 5 રૂપિયા હતી તેને સીધી વધારીને હવે 20 રૂપિયા કરવામાં આવી છે। આ જ રીતે મિત્રો જન્મ તારીખના દાખલા કઢાવવાની ફી પહેલા 10 રૂપિયા હતી હવે તેને વધારીને 50 રૂપિયા સીધો મોટો વધારો કરવામાં આવ્યો છે। અને મિત્રો જો તમારી પાસે જન્મ અને મરણનો દાખલો ન હોય મિત્રો ખાસ કરીને જન્મ તારીખનો દાખલો ના હોય અથવા તો તમારા સ્વજનોમાંથી કોઈનું મૃત્યુ થયું હોય અને તેમનો પણ મરણનો દાખલો તમારી પાસે ના હોય તો વહેલી તકે કઢાવી લેજો નહીતર મિત્રો ખાસ કરીને સરકાર જે છે તે આવનારા દિવસોમાં બીજા ફેરફારો પણ કરી શકે છે। ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો વિદ્યાર્થીઓને મળશે મફત લેપટોપ। મિત્રો બધા ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ડિજિટલ અભ્યાસ કરવો હવે જરૂરી છે એટલે કે સરકાર જે છે તે આજના બાળકો જે છે તે ટેકનોલોજીનો ઉપયોગ કરીને પોતાનું ભણતર પૂરું કરી શકે તે માટે મફત લેપટોપ આપી રહી છે। મફત લેપટોપ સહાય યોજના 2025માં શરૂ કરવામાં આવી છે તાજેતરમાં। આ યોજના હેઠળ મિત્રો તમને બધાને લેપટોપ બિલકુલ મફતમાં આપવામાં આવશે અને આ લેપટોપ સહાય યોજના દ્વારા લેપટોપ કેવી રીતના મેળવવું તેની પણ સંપૂર્ણ માહિતી આપણે જાણી લઈએ। કયા કયા બાળકોને આ લેપટોપ મળશે અને તમારે લેપટોપ મેળવવા માટે કઈ કઈ શરતોનું પાલન કરવું પડશે તે પણ આપણે સમજી લઈએ।
મિત્રો લેપટોપ ખરીદવા માટે તમારે કેટલીક શરતોનું પાલન કરવું પડશે. સૌથી પહેલી મોટી શરત એ છે કે મિત્રો વિદ્યાર્થીઓના પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવી જોઈએ. તેઓએ સરળતાથી અરજી કરવાની રહેશે. એટલે કે તમારા ઘરની આર્થિક સ્થિતિ જો નબળી હોય તો તમે લેપટોપ લઈ શકો. બીજી શરત એ છે કે કોલેજમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓએ લેપટોપ સહાય યોજના 2025 હેઠળ અરજી કરવાની રહેશે. જો તમે કોલેજમાં અભ્યાસ કરો છો તો તમે સરળતાથી આ યોજનાની અરજી કરી શકો. લેપટોપ સહાય યોજના 2025 હેઠળ માત્ર 8, 10, 12 પાસ વિદ્યાર્થીઓને પણ અરજી કરી શકાશે. જો મિત્રો પરિવારની વાર્ષિક આવક 1 લાખ રૂપિયા છે તો તમે સરળતાથી અરજી કરી શકશો. અને અરજી મિત્રો ગુજરાતમાં રહેતા વિદ્યાર્થીઓ જ કરી શકે છે. ગુજરાતની બહાર ભણતા વિદ્યાર્થીઓ જે છે તે અરજી કરી શકશે નહીં. તો જો મિત્રો તમારે પણ મફત લેપટોપ મેળવવું હોય તો મફત લેપટોપ યોજના 2025 ની અંદર તમે અરજી કરી શકો છો. ત્યારબાદના આજના સૌથી મોટા અને મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો ખાસ કરીને આ વર્ષે લાગુ કરેલી યોજના વિશે જાણી લઈએ. મિત્રો સરકાર દર વર્ષે ગરીબો અને મધ્યમ વર્ગના લોકો માટે અઢળક યોજનાઓ ચલાવતી હોય છે. ત્યારે આ વખતની સૌથી 5 મોટી યોજનાઓ વિશે કે જેનો લાભ તમને સીધો મળશે તેના વિશે વાત કરીએ. સૌથી પહેલી યોજનાનું નામ છે મિત્રો પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના 4.0. આ યોજના મિત્રો દેશના લોકોને અને યુવાનોને રોજગારી આપવા માટે સરકારે બનાવી છે. જેમાં સરકાર 20 લાખ જેટલા યુવાનોને રોજગારીની તકો આપશે. તો જો તમે યુવાન હોય અને રોજગારી મેળવવા માટેની શોધ કરી રહ્યા હોય તો આ યોજનાનો લાભ લઈ શકો. બીજા નંબર ઉપર મિત્રો મુદ્રા યોજનાની જાહેરાત સરકારે કરી છે. આ યોજનાની અંદર 50,000 થી લઈને 10 લાખ રૂપિયા સુધીની ફ્રી લોન આપવામાં આવે છે. આ યોજના મિત્રો ખાસ કરીને મહિલા ઉદ્યોગના સાહસિક અને પ્રાધાન્ય આપવામાં આવીને બનાવવામાં આવી છે. એટલે કે જે પણ લોકોને મિત્રો પોતાનો વ્યવસાય શરૂ કરવો છે, ધંધો શરૂ કરવો છે અને તેના માટે પૈસા ના હોય તો 50,000 થી લઈને 10 લાખ રૂપિયા સુધીની સહાય જે છે તે સરકાર મુદ્રા યોજના અંતર્ગત આપશે. ત્યારબાદની મિત્રો સૌથી મોટી યોજના વિશે વાત કરી લઈએ તો ARHC યોજના. આ યોજના અંતર્ગત મિત્રો ખાસ કરીને મજૂરો અને ગરીબોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જો મિત્રો રહેવા જાય છે, કામને લઈને, મજૂરીને લઈને, તો ભાડાના મકાનો સરકાર આ યોજના અંતર્ગત આપશે. ત્યારબાદની મિત્રો સૌથી મોટી યોજના એ છે કે વીમા સખી યોજના. આ યોજનાની જાહેરાત મિત્રો સરકારે તાજેતરમાં હમણાં જ કરી છે અને આ યોજના અંતર્ગત મહિલાઓને 7,000 રૂપિયા આપવામાં આવે છે. તો જો મિત્રો તમે પણ મહિલા હોય તો તમે પણ વીમા સખી યોજનાનો લાભ લઈ શકો. અને 5મી અંતિમ યોજના વિશે વાત કરીએ તો પાન કાર્ડ 2.0 યોજના. એટલે કે 2025 ની અંદર સરકાર નવા પાન કાર્ડ લઈને આવી રહી છે જે QR કોડ વાળા હશે. અને આ નવા પાન કાર્ડથી તમારા દરેક સરકારી કામો અને બેંકમાં ખાતું ખોલાવવા જેવા કામો સરળતાથી થઈ જશે. અને જો તમારી પાસે જૂના પાન કાર્ડ હોય તો ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે જૂના પાન કાર્ડ પણ જે છે તે ઉપયોગમાં લેવામાં આવશે. તો ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરી લઈએ તો આ નામે તમારા ફોન ઉપર ફોન આવે છે તો ખાસ જીતી જજો. મિત્રો પ્રધાનમંત્રી મોદીએ સ્ટેપ બાય સ્ટેપ કહ્યું છે કે કેવી રીતના તમે હવે બચી શકો, કારણ કે હવે મિત્રો મોબાઈલ ફોનના માધ્યમથી પણ છેતરપિંડીઓ થઈ રહી છે. ખુદ મોદીજીએ મિત્રો આવીને જાહેરાત કરી હતી. આજકાલ મિત્રો ડિજિટલ અરેસ્ટ નામની નવી બલા અસ્તિત્વમાં આવી છે. ત્યારે ઠગબાજો સરકારી ઓફિસરને નામે ફોન કરી રહ્યા છે. એટલે કે ઘણા બધા ઠગબાજો મિત્રો ફોન કરીને એવું જણાવે છે કે અમે સરકારી અધિકારીઓ બોલવી છીએ એમ કરીને મિત્રો તમારી પાસેથી પૈસા પડાવી લેશે. આજકાલ મિત્રો આ બલાને કારણે લોકોમાં ખૂબ જ ડર ફેલાયો છે, જેનું મિત્રો એક કારણ છે તમે જ્યારે કોઈ પણ વ્યક્તિને અત્યારે ફોન કરો છો ત્યારે મિત્રો અગાઉ જે કેસેટ એક બોલવામાં આવે છે તે કેસેટ પણ મિત્રો સરકારે આ માટે જાહેર કરેલી છે. પ્રધાનમંત્રી મોદીએ પણ મિત્રો આજે મન કી બાતના 115મા એપિસોડની અંદર મામલો ઉઠાવ્યો અને મોદીજીએ ખુદ મિત્રો જણાવ્યું છે કે આવી રીતના જે ઓનલાઈન ફ્રોડ થઈ રહ્યા છે તેનાથી લોકોએ બચીને રહેવું જોઈએ. મોદીએ મિત્રો લોકોને ડિજિટલ અરેસ્ટથી સાવધાન રહેવાની સલામતી આપી છે. ઘણા લોકોને જો ડિજિટલ અરેસ્ટ શબ્દ મિત્રો પહેલીવાર સાંભળવામાં આવ્યો હોય તો જણાવી દઈએ કે જેવી રીતના મિત્રો લૂંટફાટ મચાવવામાં આવતી હોય છે રોડ રસ્તા ઉપર, તેવી રીતના ઓનલાઈન ફોનના માધ્યમથી જે તમારા ખાતામાંથી પૈસાની ચોરી થાય છે તેને મિત્રો ડિજિટલ અરેસ્ટ નામની નવી બલા શબ્દ આપવામાં આવ્યો છે. તો મિત્રો ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરી તો ખેડૂતોના કાળજાની વેદના વ્યક્ત કરવામાં આવી છે. આપને જણાવી દઈએ તો મિત્રો ગુજરાતના ખેડૂતો જે છે તે અવારનવાર પોતાની જે છે તે મિત્રો માગણીઓ સાથે પોતાના દિલની એટલે કે કાળજાની વેદના જણાવતા હોય છે. ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકાર મિત્રો ખેડૂતોની આવક ડબલ કરવાની વાતો તો કરી રહી છે, પરંતુ કૃષિ પ્રધાન દેશમાં ખેડૂતો અત્યારે હાલ દેવાળિયા બની રહ્યા છે. ગુજરાતમાં મિત્રો ખેડૂતોની આવક કરતાં જાવકના પ્રમાણમાં વધારો થયો છે. ખેડૂત કમાય છે તેનાથી વધારે ખર્ચો થઈ રહ્યો છે. ત્યારે રાજ્યમાં મિત્રો પ્રત્યેક ખેડૂતોના માથે સરેરાશ 50,000 કરતાં વધારાનું દેવું થઈ ચૂક્યું છે દરેક ખેડૂતોના માથે. ગુજરાતમાં મિત્રો 42% ખેડૂતો જે છે તે દેવામાં ફસાયેલા જોવા મળી રહ્યા છે તેવો આંકડાઓ જણાવે છે. અને ગુજરાતના પ્રત્યેક ખેડૂત ઉપર સરેરાશ 56,000 રૂપિયાથી વધારેનું દેવું છે. ગુજરાતની અંદર મિત્રો ખાસ કરીને વાત કરીએ તો ખેડૂતોની પાકની આવક માત્ર ને માત્ર 4,318 રૂપિયા છે, જ્યારે કુલ આવક 12,631 રૂપિયા છે. એટલે કે ખેડૂતોની મહિનાની કમાણી 12,000 રૂપિયા છે. હવે મિત્રો તમે જણાવો કે આ અત્યારના સમયગાળાની મોંઘવારીની અંદર ખેડૂત
ખેડૂત 12,000 રૂપિયામાં પોતાનો એક મહિનો કઈ રીતના પસાર કરે. રાજ્ય સરકારે મિત્રો ખાસ કરીને ગુજરાતના ખેડૂતોની આવક બમણી થઈ શકે તેવા દાવા તો ઘણા કર્યા હતા, પરંતુ અત્યારે ખેડૂતોની આવક જે છે તે બમણી કરવાની વાત દૂર છે, પરંતુ પહેલા હતી એનાથી પણ ઓછી થતી આવક જોવા મળી રહી છે. તો વાવાઝોડાને લઈને ગુજરાતનું તંત્ર એલર્ટ થઈ ગયું છે. ફરી એકવાર મિત્રો દેશમાં હવામાનની પેટર્ન બગડી છે, ત્યારે ઘણા બધા રાજ્યોની અંદર હિમવર્ષા અને વરસાદ અત્યારે થઈ રહી છે. આપણે જણાવી દઈએ તો ઉત્તરીય ભારતના દરેકે દરેક રાજ્યો ઉપર અત્યારે મિત્રો વરસાદ શરૂ થઈ ચૂક્યો છે. ત્યારે આપણે જણાવી દઈએ તો પશ્ચિમ ઉત્તર ભારતમાં વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવા જઈ રહ્યું છે. ત્યારે મિત્રો ગુજરાત રાજ્યમાં આવતા વાવાઝોડાને લઈને રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. મિત્રો જ્યારે ત્યારે ગમે ત્યારે વાવાઝોડા આવે છે ત્યારે ગુજરાતને માઠી અસર થાય છે. તો આ વખતે મિત્રો સરકાર અગાઉથી એલર્ટ મોડ ઉપર આવી ગઈ છે. દરિયાકાંઠાના 50 કિલોમીટરના વિસ્તારમાં વીજળીની લાઈનોમાં મોટા પાયે ફેરફાર થયા છે. કારણ કે મિત્રો આજથી 2 વર્ષ પહેલા છે અલગ અલગ વાવાઝોડા આવ્યા હતા, જેમ કે બીપરજોય વાવાઝોડું, ગુલાબ અને ઓખી વાવાઝોડું. તે સમયે મિત્રો મોટા ભાગના વિસ્તારોમાં વીજળીનો કપાત થઈ ગયો હતો, કારણ કે વીજળીના થાંભલાઓને નુકસાન થતા મિત્રો વીજળી ચાલી ગઈ હતી. તેને મિત્રો હવે તેને લઈને તંત્ર અત્યારે એલર્ટ મોડ ઉપર આવી ગયું છે, કારણ કે દરિયાકાંઠે 50 કિલોમીટર જેટલા વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ વીજળીના વાયર નાખવામાં આવ્યા છે. એટલે કે જમીનની અંદર હવે આ વાયરો પસાર કરવામાં આવ્યા છે, જેથી આવનારા દિવસોમાં જો કોઈ મોટું વાવાઝોડું આવે છે તો લોકોની વીજળી કટ ના થાય. કેન્દ્રીય એજન્સીઓ સાથે મિત્રો મળીને વહેલી તકે વીજળીને લઈને દરેક કામ સરકાર પૂર્ણ કરશે. છેલ્લા 2 વર્ષની અંદર મિત્રો મોટા વાવાઝોડા સર્જાયા, તેને લઈને ખૂબ જ વધારે મિત્રો તકલીફો લોકોને પડી છે. ચારો તરફ અંધારપટ છવાયો હતો, તેને લઈને મુખ્યમંત્રીના સૂચનથી હવે મિત્રો જે છે તે ઉપર જમીનની ઉપર રહેલા વાયરો જે છે તેને જમીનની અંદર અંડરગ્રાઉન્ડ કરવામાં આવશે, જેથી વાવાઝોડા અથવા કોઈ પણ આપત્તિઓને કારણે જે છે તે મિત્રો વાયરોને નુકસાન ના થાય અને વીજળીની કટ ના થાય. ત્યારબાદ આજના સૌથી મોટા અને મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો ગરીબો માટે મોદી સરકારની મોટી ગેરંટી. આપને મિત્રો જણાવી દઈએ તો મોદી સરકાર દ્વારા અવારનવાર મોટી જાહેરાતો કરવામાં આવતી હોય છે. ત્યારે મોદીજીએ મોટી જાહેરાત કરતા જણાવ્યું કે અમારી સરકારે 25 કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર કાઢ્યા છે. એટલે કે છેલ્લા 10 થી 11 વર્ષથી મિત્રો મોદીજીની સરકાર શાસનમાં છે, ત્યારે આ સમયગાળા દરમિયાન 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે તેવું કહેવું છે તેમનું. જેમને અમે ગરીબીમાંથી બહાર કાઢ્યા છે તેવું પણ મોદીજીએ જણાવ્યું. તેમને પણ થોડા સમય માટે ખૂબ સપોર્ટની જરૂર હતી. એટલે કે મિત્રો ખાસ કરીને મોદીજીએ અહીંયા એવું જણાવ્યું કે અમારી સરકાર ગરીબો માટે કામ કરે છે અને ગરીબ લોકોને ગરીબી રેખામાંથી બહાર કાઢે છે. ગરીબ કલ્યાણ માટેની ઘણી બધી યોજનાઓ પણ ચલાવવામાં આવે છે, જેનો લાભ લઈને ગરીબો જે છે તે ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે. સાથે જ મિત્રો તેમના તરફથી કહેવામાં આવ્યું છે કે ગરીબોની થાળીમાં પૌષ્ટિક ભોજન હોય તે મિત્રો મોદીની ગેરંટીઓ છે. એટલે કે મોદીજીએ ગેરંટી આપતા જણાવ્યું કે દેશના દરેકે દરેક ગરીબ પરિવારની અંદર પણ પોતાની થાળીની અંદર સારું જમવાનું ભોજન હશે. અને મોદીની ગેરંટી છે કે સસ્તા ભાવે દરેકે દરેક દર્દીઓ છે તેમને પણ દવા મળી રહેશે. તો દવા અને પૌષ્ટિક ભોજન જે છે તે આપવાની જવાબદારી અમારી છે, એટલે કે મોદી સરકારની છે તેવું પણ તેમણે જણાવ્યું છે. તો મિત્રો મોદીજીએ ગરીબોને લઈને આ મોટી જાહેરાત કરી, તેનાથી તમે સહેમતી ધરાવશો કે નહીં જણાવી દેજો. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો આવનારી 5 તારીખે હડતાળ થવા જઈ રહી છે. ખાસ જોઈ લેજો મિત્રો. આરોગ્ય વિભાગના કર્મચારીઓ અત્યારે સરકાર સામે લડી લેવાના મૂડમાં જોવા મળ્યા, જેમાં મિત્રો તમને જણાવી દઈએ તો પડતર પ્રશ્નોને લઈને કર્મચારીઓએ ધરણા કરવાની તૈયારી કરી લીધી છે. ત્યારે આરોગ્ય કર્મચારીઓ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી પર 5 માર્ચે વિરોધ કરશે તેવી પણ જાહેરાત. ત્યારે મિત્રો છેલ્લા ઘણા સમયથી ગ્રેડ પે, ટેકનિકલ, સરમંગ અને ખાતાકીય પરીક્ષા રદ થવાને કારણે જેવા મિત્રો અનેકો પ્રશ્નો હતા, તેની સાથે આરોગ્ય વિભાગના કર્મચારીઓ સામૂહિક હડતાળ પાડીને ધરણા કરશે. એટલે કે ખાસ કરીને ગાંધીનગર ખાતે સરકારના એટલે કે ગુજરાતના આરોગ્ય વિભાગના કર્મચારીઓ જે છે તે 5 માર્ચે ધરણા કરશે. તો મિત્રો ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરી લે તો ગુજરાતના ખેડૂતોને મફત વીજળી અંગે મોટી જાહેરાત કરવામાં આવી. બજેટની અંદર મિત્રો જ્યારે સવાલ પૂછવામાં આવ્યા હતા મફત વીજળીને લઈને, તેના જવાબમાં કનુભાઈ દેસાઈએ મોટી જાહેરાત કરતા જણાવ્યું કે ગુજરાતની અંદર ખેડૂતોને પ્રતિ યુનિટ 40 પૈસા જ લેવામાં આવે છે. એટલે કે 1 યુનિટ વીજળી 40 પૈસાની અંદર આપવામાં આવે છે. 40 પૈસે યુનિટ વીજળી ફ્રી જેવી જ ગણવામાં આવે તેવું પણ મિત્રો કનુભાઈ દેસાઈએ જણાવ્યું. અને તેમણે એમ પણ જણાવ્યું કે ગુજરાતના ખેડૂતોને મફત વીજળી આપવાની સરકારની કોઈ અત્યારે વિચારણા નથી, જાહેરાત નથી, પરંતુ 40 પૈસે યુનિટ વીજળી તે પણ તમે મફત જ એવી ગણી શકો છો તેવું પણ મિત્રો મોટી જાહેરાત ખાસ કરીને બજેટ જાહેર કરતી વખતે નાણામંત્રી દ્વારા કરવામાં આવી હતી.
તો મિત્રો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી લઈએ તો હવે રોબોટમાં ખેતરો દ્વારા કામ થશે. આપને મિત્રો જણાવી દઈએ તો હવે જે છે તે દુનિયા આગળ ને આગળ ટેકનોલોજીમાં પ્રવેશ કરી રહી છે, ત્યારે હવે મિત્રો આવનારા દિવસોની અંદર જો કોઈ કામ માણસની જગ્યાએ રોબોટ દ્વારા થતું તમે ભાળો તો નવાઈની વાત નથી. કારણ કે મિત્રો અત્યારે સોશિયલ મીડિયા પર અવારનવાર મેસેજો વાયરલ થઈ રહ્યા છે, તેમાં ખાસ કરીને ખેતરની અંદર દવા છાંટતો પણ મિત્રો એક રોબોટ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ પાકને મિત્રો લણતો પણ ખેડૂતો જોવા મળ્યો છે, રોબોટ જોવા મળ્યો છે. તો મિત્રો પહેલા આ કામ જે છે તે માણસ દ્વારા થતું, મજૂરો દ્વારા થતું, ત્યારે મિત્રો આ દરેક કામો હવે રોબોટ દ્વારા થાય છે. મિત્રો અન્ય એવા પણ વિડીયો છે કે મિત્રો રસોઈ બનાવતા પણ રોબોટ જોવા મળ્યો છે. તેની સાથે મિત્રો તમે કોઈ પણ પ્રકારનું કામ જે પણ મિત્રો તમે વિચારી શકો, આ દરેકે દરેક કામ જે છે તે રોબોટિક્સ દ્વારા હવે થઈ રહ્યા છે. તો આવનાર દિવસોની અંદર મિત્રો જો તમે ખેતરમાં પણ રોબોટ જોવો તો નવાઈની વાત નથી. અને આનાથી મિત્રો ઘણા બધા લોકો જે છે તે ભવિષ્ય માટે ખતરો પણ ગણાવી રહ્યા છે, કારણ કે આ પ્રકારે રોબોટ દ્વારા જે કામ થાય છે તેમાં ઘણી બધી ક્ષતિ પણ પહોંચતી હોય છે. તો બીજા નંબર ઉપર મિત્રો જે મજૂરો છે જે આ કામ કરે છે તેમની નોકરી પણ છીનવાઈ શકે છે.